હવે આગળની ગાથામાં કે છે 16મી ગાથામાં કે સ્વચ્છંદ રોકે ને મતનો આગ્રહ છોડીને સદગુરુની હવે આજ્ઞાએ વર્તે તો જીવ સમ્યક દર્શનને પામે તે વાત હવે કહે છે. તેમાં તો શું કહ્યું 16મી ગાથામાં કે પ્રત્યેક સદગુરુ યોગથી સ્વચ્છંદ રોકાય અને અન્ય ઉપાય કરે તો તે બમણો થાય. અને હવે આમાં કે છે સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. જે પોતાનો સ્વચ્છંદ મૂકી દઈ અને જે માન્યતાઓ કે કુલ ધર્મમાં પોતે હોય એ બધું છોડી દઈ સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સત્પુરુષ જે લક્ષ કરાવે તેમ જે વર્તે તો સમકિત તેને ભાખ્યું. પોતાની માન્યતા મૂકી દઈ, પોતાનું ડાપણ છોડી દઈ જ્ઞાની પુરુષ કહે તેમ વર્તે તેનું પરિણામ શું આવે? સમ્યક દર્શન. પહેલા તો વ્યવહાર સમકિત થાય, સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધા થાય, એને કારણ ગણી પ્રત્યક્ષ સાચા ગુરુની આજ્ઞા પ્રમાણે વર્ત્યો તેને સમકિત કહ્યું છે. કયું સમકિત? વ્યવહાર સમકિત પહેલું સમકિત, અને એ બીજા સમકિતનું કારણ નિશ્ચય સમકિતનું કારણ બને. એટલે કારણ ગણી પ્રત્યક્ષ, પ્રત્યક્ષ સમ્યક દર્શનનું તે કારણ બને એમ ગણીને તેને આને પણ સમકિત કહ્યું. સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. અર્થમાં કે છે સ્વચ્છંદને તથા પોતાના મતના આગ્રહને તજીને જે સદગુરુના લક્ષ્ય ચાલે તેને પ્રત્યક્ષ કારણ ગણીને વીતરાગે સમકિત કહ્યું છે. પ્રત્યક્ષ આત્મ અનુભવનું કારણ જણી અને એને સમકિત કહ્યું, વ્યવહાર સમકિત કહ્યું. કેમ કે સાચા દેવગુરુને ધર્મની શ્રદ્ધા વગર કોઈ જીવને પણ સમકિત થાય જ નહીં, આત્મા અનુભવ થાય જ નહીં. એટલે પહેલું સમકિત જ બીજા સમકિતનું કારણ છે અને બીજું સમકિત ત્રીજા સમકિતનું કારણ છે. ભગવાન મહાવીરના કે કોઈ પણ તીર્થંકરોના સાધુ સાધ્વીઓ જે ચતુર્વિધ સંઘ હોય તે સાધુ સાધ્વીઓ નિર્ગ્રંથનીઓ તે બધાને કંઈ સમ્યક દર્શન હતું જ, શ્રાવક શ્રાવિકાઓ વગેરેને ચતુર્વિધ સંઘને એવું નથી, છતાં તેમને સમકિતી કયા. કેવી રીતે કયા? શ્રદ્ધાથી. શ્રદ્ધા એમની દ્રઢ કે ભગવાન મહાવીર કહે તેમ જ મોક્ષ માર્ગ છે, તેમ જ મોક્ષ માર્ગ હોય એવી જેના અંતરમાં દ્રઢ શ્રદ્ધા હોવાથી એ નિર્ગ્રંથીઓ એટલે કે સાધુ સાધ્વીઓ, શ્રાવક શ્રાવિકાઓ એ બધાને સમકિતી કહે છે. એનો ઉલ્લેખ એક પત્રમાં કૃપાલદેવે કર્યો છે. ભગવાન તીર્થંકરના નિર્ગ્રંથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવા જીવનું જ્ઞાન હતું કે જીવ ને અજીવનો ભિન્ન આત્મા અનુભવ હતો એવું જ્ઞાન હતું, તેથી તેને સમકિત કહ્યું છે. એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી કે ભાઈ એમને બે ફટ આત્મા બધા જુદા અનુભવ્યા, એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. તેમાંથી કઈક જીવોને તીર્થંકર સાચા પુરુષ છે, સાચા મોક્ષ માર્ગના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થંકરના આશ્રયથી અને નિશ્ચયથી સમકિત કહ્યું છે. ભગવાન સાચા છે એવી દ્રઢ પ્રતીતિ છે બધાને. ભગવાન મહાવીરના શિષ્યો તે વખતમાં કે ભગવાન પ્રત્યે દ્રઢ પ્રતીતિ, એની આજ્ઞા આરાધવાથી જ કલ્યાણ થાય એવા અંતરમાં જેને દ્રઢપણે માન્યતા છે, જેની દ્રઢ પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થંકરના આશ્રયથી એવી શ્રદ્ધા છે માટે ભગવાન મહાવીરનું જેમને શરણ સ્વીકાર્યું છે અને નિશ્ચયથી દ્રઢ શ્રદ્ધાથી તેમને સમકિત કર્યું છે. સમ્યક દર્શન શ્રદ્ધા જ સમકિત છે પ્રભુશ્રી. કેવી રીતે? વ્યવહાર સમકિત, બરોબર. અને એ જ નિશ્ચય સમકિતનું કારણ છે. એટલે એવું સમકિત પ્રભુશ્રી કે પહેલા મેળવો, સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધા કરો અને તેમાં પણ સદગુરુની શ્રદ્ધા કરી તો દેવની શ્રદ્ધા આપોઆપ થઈ જશે. કેમ કે સતદેવ અને સદધર્મને જણાવનાર સદગુરુ જ છે. એટલે સદગુરુની શ્રદ્ધા તે જ સમકિત. એના માટે ઉપદેશ છાયામાં 686માં પૃષ્ઠ ઉપર કહ્યું કૃપાલદેવે, દેવ અરિહંત ગુરુ નિર્ગ્રંથ
અને ધર્મ કેવડીનો પ્રરૂપેલો એ ત્રણેયની શ્રદ્ધાને જૈનમાં સમ્યક તો કહ્યું છે. સાચા દેવ અર્યંત 18 દૂષણ રહિત અને ગુરુ નિર્ગ્રંથ, જેની મિથ્યાત્વની ગ્રંથિ છેદાઈ ગઈ તે નિર્ગ્રંથ એવા ગુરુ અને કેવડી પ્રરૂપિત દયામૂળ ધર્મ, એ ત્રણેયની શ્રદ્ધાને જૈનમાં સંકિત કહ્યું છે. માત્ર ગુરુ અસત હોવાથી દેવ અને ધર્મનું ભાન નહોતું, સદગુરુ મળવાથી તે દેવ અને ધર્મનું ભાન થયું. પહેલા અનંતકાળમાં સાચા સદગુરુ ન મળ્યા, તેથી સાચા દેવનું સ્વરૂપ અને ધર્મનું સ્વરૂપ સમજવામાં ન આવ્યું. પણ હવે સદગુરુ મળ્યા તો સાચા દેવ અને સાચા ધર્મનું જરૂર ભાન થશે. તેથી સદગુરુ પ્રત્યે આસ્થા એ સમ્યક, સદગુરુની આસ્થા, સાચા સદગુરુ મળે એની શ્રદ્ધા થઈ ગઈ તો તેને સંકિત કહ્યું, વ્યવહાર સંકિત. અને એ જ નિશ્ચય સંકિતને લાવશે. અને જેટલી જેટલી આસ્થા સત્પુરુષ પ્રત્યે, જેટલી જેટલી આસ્થા અપૂર્વપણું, તેટલું તેટલું સમ્યક્ત્વનું નિર્મળપણું સમજવું. આવું સાચું સંકિત પામવાની ઈચ્છા, કામના સદાય રાખવી. સત્પુરુષના ની વાસ્તવિકતા એ સાચા પુરુષ છે કે નહીં, કૃપાળ તે પામે એની પૂર્ણ ચોકસી કરજો. અને સાચા સત્પુરુષ છે તો એમની દ્રઢ શ્રદ્ધા કરવી અને એ કે તે પ્રમાણે માનવું તો સંકિત થાય. સ્વચ્છંદ મતયાગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સમકિત દેને ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ. પ્રભુશ્રીજીએ કહ્યું ઉપદેશામૃતમાં કે અમને કોઈ પૂર્વ પુણ્ય ભેદી પુરુષ મળ્યો. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ. ગાથા શું છે? પોતાનો સ્વચ્છંદ ને મત આગ્રહ છોડીને સદગુરુના લક્ષ્ય વર્તે તેને સંકિત થાય. એટલે પ્રભુશ્રી કે અમને કોઈ પૂર્વના પુણ્ય ભેદી પુરુષ મળ્યો અને તેના વચનથી અમને જે શાંતિ મળી તેથી એમ રહ્યા કરે છે કે સર્વ જીવનું કલ્યાણ થાવ. અમને ભેદી પુરુષ મળ્યો કૃપાળદેવ, તેથી અમને બહુ શાંતિ પ્રાપ્ત થઈ, આત્મ શાંતિને એમ રહ્યા કરે છે હંમેશા કે સર્વ જીવનું કલ્યાણ થાવ. અમે તો ગુરુ થતા નથી. પ્રભુશ્રી કહે છે અમે તો ગુરુ થતા નથી પણ સદગુરુને બતાવી દઈએ છીએ. પૃષ્ઠ 296 ઉપર આ વાત કરી છે ઉપદેશામૃતમાં. અમે તો ગુરુ થતા નથી પણ સદગુરુને બતાવી દઈએ છીએ. અમારું માની તેની કહેલી આજ્ઞા ઉઠાવશે તેનો અવશ્ય મોક્ષ થશે. અમારું કહેલું માનીને એ પુરુષની, કૃપાળદેવની જે આજ્ઞા ઉઠાવશે તેનો અવશ્ય મોક્ષ થશે. પણ તે વગર સમજે, આ અમે કહીએ છીએ એ વાતને સમજ્યા વગર વાટ બતાવનારને વળગી પડે. કહે છે ને કે પોંખનારીને પરણી બેસે એના જેવું કરે તો અમે જોખમદાર નથી. જે કૃપાળને બતાવે એની જ વળગી પડે કે અમે તો આપને જ માનીશું. જ્યારે જેને માને, જેમ કે આપણે પ્રભુશ્રીને મળ્યા, જે મળ્યા કે આપણે માનતા હોઈએ તો પ્રભુશ્રીની આજ્ઞા ન માનીએ તો પ્રભુશ્રીને ક્યાં માન્યા? પ્રભુશ્રીજી એમ કે છે કે અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવી દઈએ છીએ, અમારા ગુરુ એ તમારા ગુરુ. હવે પ્રભુશ્રી કે આમ નહીં માને અને પોંખનારી ને પરણી બેસે એમ તમે અમને જ પકડી લો, માની બેસો તો એના જવાબદાર, જોખમદાર અમે નથી, બતાવનારને જોખમ છે. અમે આ શા માટે કહીએ છીએ કે અમે કૃપાળને બતાવીએ તમે અમને વળગી પડો તો અમારે માથે જોખમ છે, એમને નહીં. માટે બતાવનારને તે જોખમ છે. ગુરુ થવું મહાજોખમદારીનું કામ છે. પ્રભુશ્રી શું કહે? ગુરુ થવું મહાજોખમદારીનું કામ છે. મહાજોખમ. જો સદગુરુના લક્ષણો ન હોય તો એ અનંત સંસાર વધી જાય નો. આ જીવો અજ્ઞાનીઓને ખબર નથી હોતી તે આજે તો ઘણા ગુરુઓ છે, પણ પ્રભુશ્રી કહે છે ગુરુ થવું મહાજોખમદારીનું કામ છે. તમે વાત સાંભળી હશે ને કે અયોધ્યામાં એક કૂતરો હતો, તેના માથામાં કીડા પડ્યા હતા. તે પૂર્વમાં કુગુરુ હતો. તે કીડાને ગંગાજીમાં ધોઈ તેમનો મોક્ષ રામે કરાવ્યો, પણ કુગુરુના ભોગ છે
અવળો રસ્તો બતાવે તેના જેવું મોટું જોખમ એકે નથી. કુગુર થઈને બીજાને ખોટે માર્ગે ચડાવી દે તો કે એના જેવું બીજું જોખમ એકે નથી. પણ શ્રદ્ધા આવવી જોઈએ, નહીં તો ઓહો માં કાઢી નાખે તો સાચા મંત્રથી પણ સિદ્ધિ નથી. એક ભારે યોગીએ એક જણને રામ રામ જપવાનો મંત્ર આપ્યો. પછી તે જપતો જતો હતો. તેને રસ્તામાં ભરવાડને વાતો કરતા જોયા. તે પણ છૂટા પડતા રામ રામ બોલતા હતા. તે જોઈ તેનો વિશ્વાસ પેલા મહાત્મા પુરુષના શબ્દો ઉપરથી ઉઠી ગયો. પાછો જઈ ગુરુજીને કહે કે તમે આપ્યો એ મંત્ર તો ભરવાડો જાણે છે, એવો મંત્ર શો આપ્યો? તેમ આ વાત કરીને પ્રભુશ્રી શું કહે છે? ગુરુના વાક્ય પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ. તમે અમારા પ્રત્યે તમને વિશ્વાસ હોય તો અમે કહીએ છીએ તેમ માનો, તો જ એ વાત ફળશે. એમ મંત્ર આપ્યો ગુરુએ, તો કે એવો જ મંત્ર શું તમે આપ્યો? તમે એવું શું કહો છો એમને માનવાનું? તો કે એમ નહીં, ગુરુ માનતા હો તો જ ગુરુ કહે તેમ જ માનો. એટલે પ્રભુશ્રી કે ઉપકારનો ઉપકાર ઉલવો નહીં, પણ ગુરુ તો એક આપણા કૃપાળુ દેવ જ. ગુરુ ભાવ કોઈ દિવસ ગૌણ ન કરવો. જેમ સતીને એક જ પતિ હોય તેમ મુમુક્ષુને તો એક જ ગુરુ, એક જ પરમ કૃપાળુ દેવ જ આ ભાવમાં એમ જ રાખવું. પ્રભુશ્રી કે બધા એમાં સમાઈ જાય છે. હાથીના પગલામાં બીજા કોઈના પગલા બાકી ન રહે તેમ કૃપાળુની ભક્તિ કરવામાં કોઈ રહી જતું નથી. શુદ્ધ સ્વરૂપને પામેલા બધા જ્ઞાની પુરુષો એમાં આવી જાય છે અને પોતે પણ પડ્યો રહેતો નથી. આપણે પણ શુદ્ધ સ્વરૂપ આપણા આત્માનું તે પણ એમાં ભજાય છે. અને એમને ભજવાનું કારણ પણ આ છે કે શુદ્ધ સ્વરૂપ ભજવાથી આપણું શુદ્ધ સ્વરૂપ તે પ્રગટ થાય. હા, એક છે તે અનંત છે, અનંત છે તે એક છે. કેમ કે બધાનું સ્વરૂપ એક જ છે. અને આપણે કૃપાળુને શા માટે ભજવા છે કે તે તો સહજાત્મ સ્વરૂપ થયા. આપણે થવું છે તો થઈ જઈશું. તો કે હા, કેમ કે તમારું સ્વરૂપ પણ અમારા જેવું જ છે. અમે પણ તમારા જેવા જ હતા. ભગવાન મહાવીર પણ આપણે જેવા જ હતા. પણ પુરુષાર્થ કરીને પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કર્યું તો ભગવાન રૂપ બન્યા. તેમ તમે પણ જે માર્ગ છે સર્વ કાળમાં એક જ માર્ગ છે, મોક્ષનો પંથ એક જ હોય, તે પ્રમાણે તમે વર્તો. રાગ દ્વેષ અજ્ઞાનને કાઢો તો તમે પણ પરમાત્મા થાઓ. માટે જ્ઞાની પુરુષો આપણું પરમાત્મા સ્વરૂપ પ્રગટાવવા માટે જ્ઞાની પુરુષો તો નિમિત્ત રૂપ છે. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં સર્વ જીવ છે સિદ્ધ સંપન્ન જે સમજે તે થાય. આ સમજવા માટેનો પ્રયત્ન છે. એમાં આ બધા અવલંબન છે. અવલંબન ન લે તો કોઈ કાળે સતને પામી શકે નહીં. એમ પ્રભુશ્રી કહે છે કે આ પ્રમાણે એક સત્પુરુષને વળગો ને પોતાનો સ્વચ્છંદ બધો મૂકી દો. ફરી આગળ કહે છે કે આત્મા આત્મા કે ધર્મ ધર્મ તો આખું જગત કહે છે, પણ એક જણ તેને આત્માને ઓળખીને તે રૂપ થઈને કહે, શબ્દમાં આત્મા આરોપીને મંત્ર આપે, અને એક જણ વગર સમજે પોપટની પેઠે બોલે, એમાં ભેદ હોય કે નહીં? એ કોઈ અપૂર્વ વાત છે પ્રભુ? કલ્યાણ થઈ જાય એવું છે, પણ જીવ વળગ્યો રહે તો, કોઈ સ્વચ્છંદ કે સ્વાર્થ રાખે નહીં તો, પોતાનો સ્વાર્થ સત્પુરુષી રાખે નહીં અને પોતાનો સ્વચ્છંદ મૂકીને આગ્રહ મૂકીને વર્તે તો આવું થાય. તો તે સમ્યક દર્શન પામે, નહીં તો નહીં. ફરી પ્રભુશ્રીએ એક બીજા ઠેકાણે કહ્યું, ઉપદેશામૃતમાં 435 પૃષ્ઠ પર, કે મુમુક્ષુએ પ્રથમ કંઈ ગ્રહણ કર્યું હોય પછી સત્પુરુષ કહે કે એમ નહીં પણ આમ, પરંતુ તે પોતાનું પ્રથમ માનેલું આગ્રહ છોડે નહીં અને સત્પુરુષનું કહેવું પણ માને નહીં અને કહે કે એ તો અમસ્તા કહે. જ્ઞાની પુરુષો કે એમ નહીં આમ, તો કે ના, એ તો અમસ્તા કહે. અમે તો એમને જ માનીશું અને એમની જ ભક્તિ કરીશું એમ પોતે કરે અને બીજાને પણ તેમ વર્તવા કહે. ઋષિ પોતા માટે કહે છે કે અમે કહીએ છીએ કે એને માનો, પણ અમુક વ્યક્તિઓ એવા હતા કે એ તો એમ જ કહે. પ્રભુશ્રી એમ કે અમને માનો, એ તો એમ જ કહે ને, એટલે આપણે તો એમને જ માનવા. તેના માટે પ્રભુશ્રી કહે છે કે એ તો અમસ્તા કહે, અમે તો એમને જ માનીશું અને એમની જ ભક્તિ કરીશું. એમ પોતે કરે અને બીજાને પણ તેમ વર્તવા કહે
આ વાતનું દ્રષ્ટાંત વાત સમજાવે છે કે એક મહાત્મા હતા, તેની પાસે કોઈ ભોજન લઈને આવ્યો. ત્યારે મહાત્મા કહે કે જા કૂતરાને નાખી દે. ત્યારે તે કહે કે આ પ્રથમ આરોગો, હું તો આપના માટે લાવ્યું છું, કે કૂતરાને આપવા લાવ્યું? એમ પાછું ગુરુને કહે. તેથી મહાત્માએ કહ્યું કે ચાલ્યો જા, તારું કામ નથી. અમે કહીએ છીએ કે આ ભોજન કૂતરાને નાખી દે, તો પાછું તું કહે છે કે આ પહેલા આરોગો. જો અગર મારું કેવું માનવું ન હોય તો જા, ચાલ્યો જા, તારું કામ નથી. એમ જે આજ્ઞા આરાધનને બદલે પોતાનું ડાપણ કરે તે કામ ન આવે. એમ આજ્ઞા આરાધનને બદલે પોતાનું ડાપણ કરે તે કામ ન આવે. ફરી દ્રષ્ટાંત આપીને વાતને પુષ્ટ કરે છે. ગૌતમ સ્વામીએ 1500 તાપસોને જ્ઞાન પમાડ્યું અષ્ટાપદ પર્વત ઉપર. ત્યારે ગૌતમ સ્વામીને ગુરુ માનવા લાગ્યા તેઓ. પણ ગૌતમ સ્વામી તેમને મહાવીર પ્રભુ પાસે લઈ ગયા અને તેમને જ માનવા કહ્યું. ગૌતમ સ્વામી શું કર્યું? ચાલો અમારા ગુરુ છે ત્યાં. ગૌતમ સ્વામી ગુરુ માને ત્યારે કે નહીં, અમારા ગુરુ એ તમારા ગુરુ. ત્યાં લઈ જાય છે મહાવીર ભગવાન પાસે. એમ જે સત્પુરુષ ઉપકારી છે તેમના કહેવાનો આશય સમજવો અને આજ્ઞા આરાધવી. ગૌતમ સ્વામી એમને દીક્ષા આપીને ભગવાન મહાવીર પાસે લઈ ગયા તો એમનો ઉપકાર માનવો, એનો ના નહીં. પણ ગૌતમ સ્વામી કહે કે ભગવાન મહાવીરને માનો અને એ તાપસો માને નહીં તો એમણે ગૌતમ સ્વામીને પણ ગુરુ નથી માન્યા. કે ગૌતમ સ્વામી કહે છે કે ત્યાં ચાલો, તો કે ના, તો પછી એ કામનું જ નથી. તો કે ચાલો જા, તારું કામ નથી. એમ પ્રભુ કહે છે. અને તેમને જ માનવા કહ્યું. એમ જે સત્પુરુષ ઉપકારી છે તેમના કહેવાનો આશય સમજવો અને આજ્ઞા આરાધવી. કારણ કે આ જીવની સમજણ અલ્પ છે. તેથી પોતાની મતિ કલ્પના ન દોડાવતા સત્પુરુષ જે સાચા છે અને જેમના પર શ્રદ્ધા છે તે કહે તેમ માનવું અને તે કહે તેમ કરવું. એમ મહાપુરુષો જે આપણને કહે તેમ જ કરવું. બ્રહ્મચારીજીએ પણ પત્ર સુધામાં કહ્યું કે વારંવાર તેઓ શ્રી ઉપદેશમાં જણાવે છે પ્રભુશ્રીજી કે પરમ કૃપાળજીની ભક્તિ અમે કરીએ છીએ અને તમને પણ તે જ બતાવીએ છીએ. પ્રભુશ્રી કહે છે અમે કૃપાળજીની ભક્તિ કરીએ છીએ અને તમને પણ એ જ બતાવીએ છીએ. તેમાં સર્વ જ્ઞાની પુરુષો આવી જાય છે, કોઈ બહાર રહી જતા નથી. આપણી બુદ્ધિથી આ જ્ઞાની પુરુષ છે એમ માની લેવા કરતા આપણે સંતના કહેવાથી તેમની આજ્ઞાએ તે બતાવે તે પ્રમાણે જ્ઞાની પુરુષની માન્યતા કરીએ તો તેમાં ઘણો લાભ છે. એક તો આપણી મતિ કલ્પનાએ, આપણી બુદ્ધિએ કે આ જ્ઞાની છે એવું નક્કી કરીએ, અને એક પ્રવૃત્તિ બતાવે કે આ જ્ઞાની પુરુષ. એમાં કેટલો ફરક, રાત દિવસનો તફાવત. કેમ કે એ તો પોતે અદ્ભુત દશા પામેલા છે, પોતે જ્ઞાન પામેલા. માટે જ્ઞાનીને ઓળખી શકે. એટલે પ્રભુશ્રી કહે કે આ સાચા જ્ઞાની છે. અને એક આપણે કોઈને પણ કહીએ કે ભાઈ તમે જ્ઞાની, કઈ બુદ્ધિએ કયા તોલથી માપ્યા? આપણી અજ્ઞાન વિષય કશાયવાળી મતિ બુદ્ધિ થી એમ માનીએ તો એમાં ભૂલ જ હોય. માટે મહાપુરુષો કે એવું કરવું નહીં, એવી ભૂલ નહીં લેવી. અને તેમ એટલે અહીંયા કહ્યું આપણી બુદ્ધિથી આ જ્ઞાની પુરુષ છે એમ માની લેવા કરતા આપણે સંતના કહેવાથી તેમની આજ્ઞાએ તે બતાવે તે પ્રમાણે જ્ઞાની પુરુષની માન્યતા કરીએ તો તેમાં ઘણો લાભ છે. કારણ કે આપણે આપણી મતિ કલ્પનાએ માનીએ તે સ્વચ્છંદ છે, અને સંતના કહેવાથી માનીએ તો આજ્ઞા પ્રમાણે વર્તતા સ્વચ્છંદ રોકાય અને જીવનું કલ્યાણ થાય. આપણી મતિઓ માનીએ તો સ્વચ્છંદ થયો, અને જ્ઞાની પુરુષના કે સંતના કહેવાથી કૃપાળજીની આજ્ઞા માની કરી તો તે સ્વચ્છંદ રોકાયો. માટે તે સાચો માર્ગ છે અને તે જીવ અવશ્ય મોક્ષને પામે. એમ કહ્યું સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભાગ્યું. ફરી ઉપદેશ છાયામાં કૃપાળજી ઉપદેશામૃતમાં પ્રભુશ્રી કહે છે કે શ્રદ્ધા એક પર કરવી. જ્યાં ત્યાં શ્રદ્ધા કરશો તો માર્યા જશો, જ્યાં ત્યાં શ્રદ્ધા કરશો તો માર્યા જશો. સ્વરૂપને પામેલા એક સત્પુરુષ પરમ કૃપાળુ ઉપર શ્રદ્ધા દ્રઢ થશે તો જપ તપ ક્રિયા માત્ર સફળ થઈ, મનુષ્ય ભાવ સફળ થઈ ગયો, દીવો થયો, સંકિત થયો સમજો.
પ્રભુ કે જો કૃપાળદેવ પર તમને શ્રદ્ધા થઈ ગઈ તો જપ તપ ક્રિયા બધી સફળ થઈ ગઈ, બધું આવી ગયું, પણ શ્રદ્ધા થવી જોઈએ સાચી, તો તમારો મનુષ્ય ભાવ સફળ થઈ ગયો, દીવો થયો, સંકિત થયું સમજજો. કૃપાળદેવની શ્રદ્ધા એ સંકિત, વ્યવહાર સંકિત, એ જ નિશ્ચય સંકિતને લાવશે. ફરી ઉપદેશામૃતમાં કૃપાળ પ્રભુશ્રી કહ્યું, આપણે આત્મા જાણ્યો નથી, પરંતુ જે સદગુરુનું શરણ લીધું છે તેણે તો જડ ચેતન યથાર્થ જાણ્યું છે, યથાર્થ આત્મ સ્વરૂપ તે સદગુરુદેવે જાણ્યું છે, તો તેની શ્રદ્ધા છે તે પણ સંકિત છે. આપણે આત્મા નથી જાણ્યો, કૃપાલદેવ જાણ્યો છે, તો કૃપાલદેવે જેવો જાણ્યો, જોયો, અનુભવ્યો એવો હું જ છું, આ સાક્ષી થઈ. અને આ રીતે જે કરે તો કે એ શ્રદ્ધા તે પણ સંકિત છે. કૃપાળુ દેવ ઉપર શ્રદ્ધા કરો, શ્રદ્ધા એ આત્મા છે. આટલો મનુષ્ય ભાવ પામી એક સત્પુરુષને શોધી તેની સાચી શ્રદ્ધા થઈ જશે તો કામ થઈ જશે. તો કૃપાલદેવ મળ્યા, એની જો સાચી શ્રદ્ધા પ્રભુ જો થઈ જશે તો કામ થઈ જશે. જે જીવોને પરમ કૃપાલદેવની શ્રદ્ધા થઈ છે તેમના પ્રત્યે અમને પૂજ્ય ભાવ થાય છે. પ્રભુ શું કહે, જેને કૃપાલદેવ પ્રત્યે જેની શ્રદ્ધા થઈ છે તેના પ્રત્યે અમને પૂજ્ય ભાવ થાય છે, તે મુમુક્ષુ પ્રત્યે. કારણ સત્યને વળગ્યા છે તેથી તેમનું કલ્યાણ થવાનું છે. સાચા પુરુષને જે મુમુક્ષો વળગ્યા માટે એ મુમુક્ષો જોઈને પ્રભુ કે અમને એમના પ્રત્યે બહુમાન થાય છે, પૂજ્ય ભાવ થાય છે, કેમ કે એ સત્યને વળગ્યા છે માટે એમનું કલ્યાણ અવશ્ય થવાનું છે. ફરી બ્રહ્મચારીજીએ કહ્યું કે પ્રભુશ્રીજી કહેતા કે તમને નવી હોડીમાં બેસાડ્યા છે, નવી નાવમાં બેસાડ્યા છે, ડાપણ કર્યા વગર એમના એમ પેલી પાર જતા રહો, પોતાનું ડાપણ ડોળ્યા વગર, આ જ્ઞાનીને આ જ્ઞાની કર્યા વગર એક જ્ઞાની પરમ કૃપાલને માનીને પાર ઉતરી જાઓ. પોતાની મતિ કલ્પના સ્વચ્છંદ આગળ લાવો નહીં. પ્રભુશ્રીજી કહેતા કે તમને નવી હોડીમાં બેસાડ્યા છે, ડાપણ કર્યા વગર એમના એમ પેલા પાર જતા રહો. બેસાડે છે એમને એમ જતા રહો, લાંબા ટૂંકી કરો નહીં, કે નવું નાવડું જોઈને કૂદી પડવાનો ભાવ કરો નહીં. જ્ઞાની પુરુષની શ્રદ્ધા છે તે સંકિત છે. બ્રહ્મચારી કહે છે, કૃપાળુ દેવને આરાધવાથી મારું કલ્યાણ થશે જ એમ પુરુષ પ્રતીતિ થઈ તો તે સંકિતની ગણતરીમાં છે. કૃપાળુ દેવને આરાધવાથી, એમની આજ્ઞા પ્રમાણે વર્તવાથી મારું કલ્યાણ થશે જ, એવો જો દ્રઢ નિશ્ચય હોય તો તે સંકિત છે. કૃપાળુ દેવને આરાધવાથી મારું કલ્યાણ થશે જ એમ પુરુષ પ્રતીતિ થઈ તો તે સંકિતની ગણતરીમાં છે. પુરુષ પ્રતીતિ, વચન પ્રતીતિ, આજ્ઞા, રુચિ એ બધા સંકિતના કારણો છે. પહેલા પુરુષ પ્રતીતિ, પહેલા કૃપાળદેવની શ્રદ્ધા થાય તો એના કયા પ્રમાણે વર્તે, પેલા પુરુષ પ્રત્યે શ્રદ્ધા ન હોય તો એના કયા પ્રમાણે વર્તાય નહીં. માટે કૃપાળદેવની શ્રદ્ધા કે તમે કરી લો તો તમારો મોક્ષ નિશ્ચિત છે. જેમ કે અજ્ઞાની છીએ આપણે બધા, આંધળા છીએ, અજાણ્યો ને આંધળો બરાબર છે. એક આંધળો હતો, દ્રષ્ટાંત છે કે એ આંધળે પોતાની મતિ કલ્પનાએ ચાલવા માંડ્યું છે. આંધળો જવું છે બીજા ગામ, ચાલવા માંડ્યું તો રસ્તામાં ખાડો આવ્યો, પડી ગયો, ખાડામાં પડી ગયો. બીજો આંધળો હતો, એને થયું કે કોઈનો આધાર લઉં,